અચ્છા જસ્સી, તને ખબર છે કાલે રાતના હું ને મારી બહેનપણી અમે લોકો મોડે સુધી વાતો કરતા હતા. ઘણું મોડું થઈ ગયું અને એ તો માથું ધોઈને આવી એટલે મને વિચાર આવ્યો કે અને હું પૂછું કે આટલું રાતના આટલું મોડેથી શા માટે માથું ધોયું. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો તો મને કે મારે કાલે પ્રસંગમાં જવાનું છે. મેં કીધું કે અરે કાલે જવાનું છે પ્રસંગમાં, તો અત્યારે આટલી મોડે સુધી રાતના આટલું મોડું થઈ ગયું છે તો શા માટે તે માથું ધોવું. તો એને મને શું કીધું ખબર છે? એને મને એમ કીધું કે બુધવાર છે આવતીકાલે, કેવી રીતે માથું ધો. જો હું માથું ધોઉં બુધવારે તો મારા ભાઈ ઉપર તો ભાર આવી જાય. મને તો બહુ નવાઈ લાગી. આવું તો મેં કોઈ દિવસ સાંભળ્યું જ નહોતું. આ વાત સાચી છે જસી? બુધવારે માથું ન ધોવાય આ વસ્તુ મેં બી બહુ સાંભળી છે. મને તો તમને ખબર છે કે મારા મમ્મી બી આવું બધું બહુ માનતા હતા ને. હવે નાની હતી ને માથું ધોવું હોય ને બુધવારે માથું ન ધોવાય, ભાઈ ઉપર ભાર ચડે, માથું ન ધોવાય. હા, એમણે કીધું ને મેં માની લીધું હતું. આ તો હવે હું થોડું વાંચન કરું છું. આ કોઈ ઘરે બ્રાહ્મણ આવે, આપણે પૂજા કરાવીએ, એ બધું કંઈ કરતા હોઈએ ને ત્યારે હું બધાને પૂછ્યા પણ કરું. એટલે મને એનો જવાબ મળ્યો કે વર્ષો પહેલાં આપણે જે નળમાં પાણી આવે છે એમ પાણી આવતા નહીં. ગામની બહાર નદીમાં જઈને કે કૂવામાં જઈને પાણી ભરવું પડતું. તો અઠવાડિયામાં 1 કે 2 દિવસ એ લોકો એવી રીતે નક્કી કરી નાખ્યા હોય. એક વડીલોએ નક્કી કરેલું કે ભાઈ આ દિવસે પાણી બચાવવું. કેવી રીતે બચાવવું? તો બુધવારે માથું ધોઈએ તો ભાઈ ઉપર ભાર ચડે. આવી રીતની માન્યતા બેસાડી દીધી એટલે પછી એ માથું ન ધોવે. હવે તમે મને એમ કહો કે માથું તમે ધોવો અને ભાઈ તમારો ક્યાંય હોય એને કેવી રીતે ભાર ચડે? માથું તમારું, ભાર કેવી રીતે ચડે? પણ આ એક એવી લોકમાન્યતા છે. આનું ક્યાંય કોઈ જ જગ્યાએ પુરાણમાં કે કોઈ ગ્રંથમાં કે ક્યાંય નથી. ના તો મનુ સંહિતામાં કે ના સુશ્રુત સંહિતામાં, કોઈ જગ્યાએ, ના કોઈ વેદમાં ક્યાંય આના પુરાવા નથી. એટલે આ વસ્તુ ખાલી ને ખાલી લોકમાન્યતા છે અને આપણે આવી લોકમાન્યતાને ખોટી ઠેરવી અને એને ફોલો માનવી ન જોવે એવું હું માનું છું. બાકી તો લોકોની વિચારધારા.